બેન, એવું કહેવાય કે શિક્ષણ અને સંસ્કાર બેનો સમન્વય જે સંસ્થામાંથી થાય છે એવી આત્મીય ઇન્સ્ટિટ્યૂટમાં કેજી થી લઈ અને પીજી સુધી અહીંયા જેણે એજ્યુકેશન લીધું છે એટલે ખાસ આત્મીય ઇન્સ્ટિટ્યૂટના આભારી છીએ. હર જર્ની ઇઝ નોટ ઓવર યેટ. હવે એને શરૂઆત કરી છે કારણ કે કેજીના એકડાથી શરૂઆત કરી અને પીજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પાસ કરીને હવે એક નવો એકડો જોબ માટેનો બિઝનેસ માટેની શરૂઆત કરી છે. તો ખાસ કરીને થિયરિકલ નોલેજ તો બધે મળી જાય પણ પ્રેક્ટિકલ નોલેજ છે આત્મીય ઇન્સ્ટિટ્યૂટમાંથી સારામાં સારું પ્રોવાઈડ કરવામાં આવે છે. પ્લસ જ્યારે પણ સ્ટુડન્ટ કોઈ પણ ડિફિકલ્ટીમાં હોય, એનીવન સ્ટુડન્ટ તો નહીં પણ મારા જેવા પેરેન્ટ્સને બી ક્યારેક કંઈ એવો ઇશ્યુ હોય કે ચલો ભાઈ પૂછવું છે તો સર લોકો છે રેગ્યુલર કાયમ માટે અવેલેબલ હોય અને ગાઈડન્સ સારામાં સારું આપે છે. ખાસ કરીને એની સ્કિલ ડેવલપમેન્ટ જે થઈ અત્યારે જે જોબ મળી એના માટે ટ્રેનિંગ અને જોબ પ્લેસ માટે નીરજ સરના ખૂબ ખૂબ આભારી છીએ. એને ડેડિકેશન જે મળ્યું છે પ્લસ કોમ્યુનિકેશન સ્કિલ વધી છે, નેગોશિએશન પાવર વધ્યો છે, કઈ રીતે એને બિઝનેસ એનાલિસ્ટની જોબમાં ફોરેન ક્લાયન્ટને કન્વિન્સ કરવા આ બધું જ નોલેજ છે અહીંયાથી પૂરું પાડવામાં આવ્યું છે. પ્રેક્ટિકલ નોલેજ મળવું ને એ જ બહુ મોટી વાત છે. ખાસ કરીને આત્મીય એકેડમી એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં મારી એક જ ડોટર નહીં પણ આપ સૌ બધા જે બેઠા છે એ બધા અહીંથી જ કંઈક આગળ વધ્યા છે અને આ તો ખાલી શરૂઆત છે, અંત નથી. એટલે ખાસ કરીને બધા જ સર, ટીચર, પ્રોફેસર, એચઓડી જે દિવ્યેશ સર ગોહિલ છે એ બધાનો ખૂબ આભાર માનીએ છીએ કારણ કે શિક્ષણ અને સંસ્કાર એ બંને આજે મળવા છે એ રેર છે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. નાઇસ ટુ મીટ યુ ઓલ. Thank you so much, Mama. As my mom said that I started my journey from KG kindergarten. એ સુરત સેક્શનનો ફર્સ્ટ દિવસ કે મમ્મી સ્કૂલે નથી જવું અને આજે પોસ્ટ ગ્રેજ્યુએશનનો લાસ્ટ દિવસ ફાઇનલી મમ્મી જોબ મળી ગઈ છે. એ એક યસ આઈ એમ સ્લાઇટલી ઇમોશનલ એન્ડ પ્રાઉડ ઓફ માય સેલ્ફ. સર ઇન્ટરવ્યૂમાં બીક લાગે છે, ફર્સ્ટ રાઉન્ડ કેવી રીતે હેન્ડલ કરું, સર મેથ્સ નથી આવડતું, એપ્ટિટ્યૂડ કેવી રીતે આપું, સર આ ટેકનિકલ રાઉન્ડમાં ટેકનિકલ નોલેજ જ મને નથી આવડતું, શું કરું. આવા નાના ક્વેશ્ચન, બહુ નાના ક્વેશ્ચન છે બટ જ્યારે ફેસ કરવાના આવે ને ત્યારે મારા જેવા સ્ટુડન્ટ ક્યારેક પાછળ પડી જાય છે. દિવ્યેશ સર આજે હું ક્લાસ અટેન્ડ નહીં કરી શકું, મારે ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કરવી, સર મને લાઇબ્રેરીમાં જવા દો. આવી નાની ઘણી બધી મેમરીઝ મારા જોડે છે. મારા ફ્રેન્ડ્સ જે મારી સાથે છે, યાર તારું સિલેક્શન થઈ ગયું, મારું રહી ગયું, હવે મને બીજી જોબ નહીં મળે તો આ બધા જ ક્વેશ્ચન્સના જોડે એને બ્રેક કરીને અહીંયા સુધી હું પહોંચી છું. તો થેન્ક યુ સો મચ હિરેન સર કાવડિયા. એક સાથે 3 ઓફર લેટર આવ્યા છે સર, કયું સિલેક્ટ કર્યું. એમના જોડે સાંજે 7 વાગે મેં એમની કેબિનમાં પૂછ્યું અને હું બહુ જ ગભરાયેલી હતી કે સર ઓપોર્ચ્યુનિટી નથી ત્યારે કશું જ નહોતું હાથમાં, બધા સિલેક્ટ થઈ ગયા છે ક્લાસવાળા અને હવે આવ્યા છે તો 3 ઓફર લેટર આવ્યા છે. પેકેજ ક્યાં જાઓ, ક્યાં મને વર્કિંગ કલ્ચર સારું મળશે, આ બધા ક્વેશ્ચન સરે એક જ સવાલ પૂછ્યો, જે ઓપોર્ચ્યુનિટી તારે લેવાની છે એ તું નહીં લે અને જે નથી લેવાની એ લઈ લીધી ને તો આખી જિંદગી રડવું પડશે. એના કરતાં તારા મનથી એક ડિસિઝન લે અને નાની ઓપોર્ચ્યુનિટી છે એટલે નથી લેવું એવું નથી, શીખવાનું ઓલવેઝ ચાલુ જ રહેવાનું છે જિંદગીમાં. આ એક વાક્ય મને અહીંયા સુધી પહોંચાડી છે અને આજે હું બિઝનેસ એનાલિસ્ટ છું, ફોરેન ક્લાયન્ટ્સ હેન્ડલ કરું છું અને એઝ અ પ્રોજેક્ટ મેનેજર સોનુ માઇન્ડ ફોટેકમાં વર્ક કરી રહી છું. સો થેન્ક યુ સો મચ નીરજ સર, દિવ્યેશ સર, હિરેન કાવઠિયા સર and each of my faculty members. Thank you so much today. Thank you.